तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો તમને ખબર જ હશે આજે 16 તારીખ છે અને ઘણા લોકો એમ કહેવાય છે કે આ તારીખની રાહ જોઈને બેઠા હતા। પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ફોર્મ ભરવા જાય ત્યારે હાલ એમ કહેવાય છે કે અટકાયત કરવામાં આવે છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી। ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડિયો વાયરલ થઈ રહ્યા છે। તો આજે 16 તારીખ છે અને આજે બધા નેતા ફોર્મ ભરવા જઈ રહ્યા છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એક થઈને અટકાયત કરી શકે છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ રદ કરવા માંગતા હતા, પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી થઈને આજે પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ફોર્મ ભરવા ગયા છે। તો દોસ્તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ આજે રદ થશે કે ફોર્મ ભરશે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। તો ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ રેલીઓ કાઢી રહી છે અને નારા પણ લગાવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। તો હાલ એમ કહેવાય છે કે આજે 16 તારીખ છે અને આજે બધા નેતા ભેગા થઈને ફોર્મ ભરવાના છે। તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે આજે ફોર્મ ભરશે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે આજે બધા નેતા ભેગા થઈને ફોર્મ ભરવાના છે, ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ પણ ભેગા થઈને અટકાયત કરી શકે છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, બાય બાય।